આગામી 4 અને 5 ઓક્ટોબર 2025 ના રોજ રાષ્ટ્રીય સંત પૂજનીય નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અને એમના પ્રયાસોથી એક ભવ્ય નિઃશુલ્ક પશુ શસ્ત્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનમાં જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢની સાથે સાથે અન્ય બીજા 9 જિલ્લાના પણ પશુપાલન વિભાગના અધિકારી આમાં જોડાયા છે. છેલ્લા લગભગ 1 મહિનાથી અરહમ યુવા સેવા જે ગ્રુપ છે અને અમારું પશુપાલન વિભાગ છે એ સંયુક્ત રીતે આખું આ પ્રયાસ કરી રહ્યા હતા. બેઝિકલી જે પશુઓ ને ખાસ તો જે શિંગડાના કેન્સર હોય, હર્નિયા હોય, આ પ્રકારની ગંભીર બીમારી હોય તો એવા પશુઓને આઈડેન્ટિફાઈ કરવા, એના માટેનો આખો સર્વે કરવો અને એ આઈડેન્ટિફાઈ કર્યા બાદ એનું નિઃશુલ્ક ટ્રાન્સપોર્ટેશન પણ પ્રોવાઈડ કરી અને અહીંયા ભવનાથ વિસ્તારમાં એમને લાવવા, એક્સપર્ટ ડૉક્ટરોની હાજરીમાં સંપૂર્ણ એક અદ્યતન ટેકનોલોજી અને અદ્યતન સારવાર આપી અને આવા પશુઓને કેવી રીતે આ ગંભીર બીમારીઓમાંથી બચાવી શકાય એનો એક આ સુંદર પ્રયાસ થઈ રહ્યો છે. એટલે હું અરહમ સેવા એ ગ્રુપ છે અને પશુપાલન વિભાગ છે એ એમને અભિનંદન આપું છું અને એમનો આભાર માનું છું કે આ એક જીવદયાનું ખૂબ મોટું કામ આગામી સમયમાં આપણા જૂનાગઢ જિલ્લામાં થઈ રહ્યું છે. આપના માધ્યમથી તમામ પશુપાલકોને મારી ખાસ વિનંતી છે કે મેં વધુમાં વધુ જે આ કેમ્પ જે થવાના છે 2 દિવસ એનો એ લાભ લે અને પોતાના જે પશુઓ જે છે એ કોઈ આવી બીમારીથી પીડાતા હોય તો એમાંથી મુક્ત કરવા માટેનો એક આ પ્રયાસ છે એમાં સહભાગી બને અને એનું જે કહેવાય કે આમ તો એક પુણ્યનું કામ છે અને અમે સર્વે એક માત્ર એના માટે એક પ્રયાસ કરી રહ્યા છે અને જે આખી ટીમ રહેવાની છે એક્સપર્ટ ડૉક્ટરોની એ ખૂબ કાળજીપૂર્વક આખી કેર કરવાની છે અને એવી રીતે અત્યાર સુધીમાં આપણે 100 જેટલા અલગ અલગ આવા પશુઓ જે હવે ગંભીર બીમારી મેં કીધું એ પીડાતા હોય એને આઈડેન્ટિફાઈ કર્યા છે અને 2 દિવસના કેમ્પમાં એને આપણે સારવાર આપીશું. ત્યાં પ્રણામ. આપ સૌનો ખૂબ આભાર કે આપ બધા આજે અહીંયા ભેગા થયા છો. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી એક ભવ્ય પશુ શસ્ત્રક્રિયા શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અરહમ યુવા સેવા ગ્રુપ અને પશુપાલન વિભાગના સહયોગથી આ એક નિઃશુલ્ક શસ્ત્રક્રિયા શિબિરનું આયોજન ગિરનારની પાવન ભૂમિ પર 4 અને 5 ઓક્ટોબરના અરેન્જ કરવામાં આવ્યું છે.